પ્રશ્ન 1. રાણીની વાવ ક્યાં આવેલી છે? જવાબ: પાટણ. પ્રશ્ન 2. રાણીની વાવ કોણે બંધાવી હતી? જવાબ: રાણી ઉદયમતીએ. પ્રશ્ન 3. કોની યાદમાં રાણીની વાવ બંધાઈ હતી? જવાબ: ભીમદેવ પહેલાની યાદમાં. પ્રશ્ન 4. રાણીની વાવ કઈ નદીના કિનારે આવેલી છે? જવાબ: સરસ્વતી. પ્રશ્ન 5. રાણીની વાવ કેટલા માળની છે? જવાબ: 7 માળ. પ્રશ્ન 6. યુનેસ્કોએ રાણીની વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ક્યારે સ્થાન આપ્યું? જવાબ: 2014માં. પ્રશ્ન 7. કઈ ભારતીય ચલણી નોટ પર રાણીની વાવનું ચિત્ર છે? જવાબ: 100 રૂપિયાની નવી નોટ. પ્રશ્ન 8. રાણીની વાવ કઈ શૈલીમાં બનેલી છે? જવાબ: મારું ગુર્જર સ્થાપત્ય શૈલી. પ્રશ્ન 9. રાણીની વાવમાં મુખ્યત્વે કયા ભગવાનના રૂપો જોવા મળે છે? જવાબ: ભગવાન વિષ્ણુના દશાવતાર. પ્રશ્ન 10. રાણીની વાવ કેટલા મીટર લાંબી છે? જવાબ: આશરે 64 મીટર. પ્રશ્ન 11. અડાલજની વાવ કયા જિલ્લામાં છે? જવાબ: ગાંધીનગર. પ્રશ્ન 12. અડાલજની વાવ કોણે બંધાવી હતી? જવાબ: રાણી રૂડાબાઈએ. પ્રશ્ન 13. કોની યાદમાં અડાલજની વાવ બંધાઈ હતી? જવાબ: રાણા વીરસિંહની યાદમાં. પ્રશ્ન 14. અડાલજની વાવ કયા વર્ષમાં બંધાઈ હતી? જવાબ: 1499માં. પ્રશ્ન 15. અડાલજની વાવ કેટલા માળની છે? જવાબ: 5 માળ. પ્રશ્ન 16. અડાલજની વાવમાં કેટલા પ્રવેશદ્વાર છે? જવાબ: 3. પ્રશ્ન 17. અડાલજની વાવ કયા પ્રકારની વાવ છે? જવાબ: જયા પ્રકારની. પ્રશ્ન 18. અડાલજ વાવના બાંધકામમાં કયા ધર્મની અસરો જોવા મળે છે? જવાબ: હિન્દુ અને ઇસ્લામિક શૈલીનું મિશ્રણ. પ્રશ્ન 19. અડાલજની વાવ કયા સ્થાપતિએ બનાવી હતી? જવાબ: ભીમાપુત્ર માણેક. પ્રશ્ન 20. અડાલજની વાવમાં કયા પથ્થરનો ઉપયોગ થયો છે? જવાબ: રેતાળ પથ્થર સેન્ડસ્ટોન. પ્રશ્ન 21. દાદા હરીની વાવ ક્યાં આવેલી છે? જવાબ: અસારવા, અમદાવાદ. પ્રશ્ન 22. દાદા હરીની વાવ કોણે બંધાવી હતી? જવાબ: બાઈ હરીરે. પ્રશ્ન 23. દાદા હરીની વાવ કેટલા વર્ષ જૂની છે? જવાબ: 500 વર્ષથી વધુ. પ્રશ્ન 24. દાદા હરીની વાવ કેટલા માળની છે? જવાબ: 5 માળ. પ્રશ્ન 25. દાદા હરીની વાવ કઈ શૈલીમાં છે? જવાબ: સોલંકી અને મુસ્લિમ સ્થાપત્ય. પ્રશ્ન 26. અડીકડીની વાવ ક્યાં છે? જવાબ: જૂનાગઢ, ઉપરકોટ. પ્રશ્ન 27. સાસુવહુની વાવ ક્યાં આવેલી છે? જવાબ: લાવરી, મહીસાગર. પ્રશ્ન 28. કાજી વાવ ક્યાં આવેલી છે? જવાબ: હિંમતનગર. પ્રશ્ન 29. વિક્યા વાવ ક્યાં આવેલી છે? જવાબ: ઘુમલી, દેવભૂમિ દ્વારકા. પ્રશ્ન 30. જેઠાભાઈની વાવ ક્યાં છે? જવાબ: ઈસનપુર, અમદાવાદ. પ્રશ્ન 31. અમૃતવર્ષિણી વાવ ક્યાં છે? જવાબ: પાંચકુવા, અમદાવાદ. પ્રશ્ન 32. લોથલની વાવ કયા જિલ્લામાં છે? જવાબ: અમદાવાદ. પ્રશ્ન 33. હેલિકલ વાવ ક્યાં આવેલી છે? જવાબ: પાવાગઢ. પ્રશ્ન 34. માધા વાવ ક્યાં આવેલી છે? જવાબ: વઢવાણ. પ્રશ્ન 35. ગંગા વાવ ક્યાં આવેલી છે? જવાબ: વઢવાણ. પ્રશ્ન 36. વઢવાણની વાવ કોણે બંધાવી હતી? જવાબ: સિદ્ધરાજ જયસિંહના મંત્રીઓએ. પ્રશ્ન 37. મિનળદેવીએ કઈ વાવ બંધાવી હતી? જવાબ: મુંજપુરની વાવ. પ્રશ્ન 38. બ્રહ્મકુંડ વાવ ક્યાં આવેલી છે? જવાબ: સિહોર, ભાવનગર. પ્રશ્ન 39. નંદા પ્રકારની વાવમાં કેટલા પ્રવેશદ્વાર હોય છે? જવાબ: 1. પ્રશ્ન 40. ભદ્રા પ્રકારની વાવમાં કેટલા પ્રવેશદ્વાર હોય છે? જવાબ: 2. પ્રશ્ન 41. જયા પ્રકારની વાવમાં કેટલા પ્રવેશદ્વાર હોય છે? જવાબ: 3. પ્રશ્ન 42. વિજયા પ્રકારની વાવમાં કેટલા પ્રવેશદ્વાર હોય છે? જવાબ: 4. પ્રશ્ન 43. દીર્ઘિકા વાવ કોને કહેવાય? જવાબ: જેની લંબાઈ વધુ હોય તેને. પ્રશ્ન 44. જ્ઞાનેશ્વરી વાવ ક્યાં છે? જવાબ: મોઢેરા. પ્રશ્ન 45. ધર્મિણી વાવ ક્યાં આવેલી છે? જવાબ: મોઢેરા. પ્રશ્ન 46. ખાપરા કોડિયાની વાવ ક્યાં છે? જવાબ: જૂનાગઢ.
પ્રશ્ન 47 બોતેરજીની વાવ ક્યાં આવેલી છે? જવાબ મહેસાણા. પ્રશ્ન 48 વણઝારી વાવ ક્યાં આવેલી છે? જવાબ મોડાસા. પ્રશ્ન 49 હીરા વાવ ક્યાં આવેલી છે? જવાબ મોઢેરા. પ્રશ્ન 50 પાંડવ વાવ ક્યાં આવેલી છે? જવાબ ભદ્રેશ્વર, કચ્છ. પ્રશ્ન 51 દુધિયા વાવ ક્યાં આવેલી છે? જવાબ ભદ્રેશ્વર. પ્રશ્ન 52 સાતમુખી વાવ ક્યાં આવેલી છે? જવાબ ડભોઈ. પ્રશ્ન 53 રામકુંડ વાવ ક્યાં છે? જવાબ મોઢેરા અને ભુજ. પ્રશ્ન 54 ચોખંડા વાવ ક્યાં આવેલી છે? જવાબ ખેડબ્રહ્મા. પ્રશ્ન 55 સેલોટ વાવ ક્યાં છે? જવાબ ભદ્રેશ્વર. પ્રશ્ન 56 શિશુવાવ ક્યાં આવેલી છે? જવાબ કપડવંજ. પ્રશ્ન 57 કુકાવાવ ક્યાં આવેલી છે? જવાબ કપડવંજ. પ્રશ્ન 58 32 કોઠાની વાવ ક્યાં છે? જવાબ કપડવંજ. પ્રશ્ન 59 રાણી વાવ કપડવંજ કોણે બનાવી હતી? જવાબ સિદ્ધરાજ જયસિંહ. પ્રશ્ન 60 સિંધવાઈ માતાની વાવ ક્યાં છે? જવાબ પાટણ. પ્રશ્ન 61 શેખર વાવ ક્યાં આવેલી છે? જવાબ પાટણ. પ્રશ્ન 62 માતા ભવાનીની વાવ ક્યાં છે? જવાબ અમદાવાદ. પ્રશ્ન 63 અમૃતપુરીની વાવ ક્યાં છે? જવાબ મહેસાણા. પ્રશ્ન 64 ગ્યાસુદ્દીન તુઘલકની વાવ ક્યાં છે? જવાબ વડોદરા. પ્રશ્ન 65 નવલખી વાવ ક્યાં આવેલી છે? જવાબ વડોદરા. પ્રશ્ન 66 નવલખી વાવ કોણે બંધાવી હતી? જવાબ મુઝફ્ફર શાહ. પ્રશ્ન 67 આશાપુરા વાવ ક્યાં આવેલી છે? જવાબ અમદાવાદ. પ્રશ્ન 68 કુંડ વાવ ક્યાં આવેલી છે? જવાબ કપડવંજ. પ્રશ્ન 69 કઈ વાવમાં પથ્થરો પર નૃત્ય કરતી અપ્સરાઓ છે? જવાબ રાણીની વાવ. પ્રશ્ન 70 ગુજરાતની સૌથી મોટી વાવ કઈ? જવાબ રાણીની વાવ. પ્રશ્ન 71 કઈ વાવમાં શિલાલેખ સંસ્કૃતમાં છે? જવાબ અડાલજની વાવ. પ્રશ્ન 72 જીવંત વાવ તરીકે કઈ જાણીતી છે? જવાબ અડાલજ. પ્રશ્ન 73 કઈ વાવમાં ભગવાન ગણેશની મૂર્તિ પ્રવેશદ્વારે છે? જવાબ અડાલજ. પ્રશ્ન 74 વિક્યા વાવ કયા સમયગાળાની છે? જવાબ જેઠવા વંશના સમયની. પ્રશ્ન 75 પાટણની રાણીની વાવ કેટલા વર્ષો સુધી જમીનમાં દટાયેલી હતી? જવાબ આશરે 700 વર્ષ. પ્રશ્ન 76 પ્રાચીન સમયમાં વાવનો મુખ્ય ઉપયોગ શું હતો? જવાબ પીવાનું પાણી અને મુસાફરોનો આરામ. પ્રશ્ન 77 કઈ વાવમાં છીછરું પાણી અને સીડીઓનું સુંદર સંયોજન છે? જવાબ હેલિકલ વાવ. પ્રશ્ન 78 બ્રહ્મકુંડની વાવ કઈ સદીમાં બની હતી? જવાબ 11મી સદીમાં. પ્રશ્ન 79 રાણીની વાવના શિલ્પોમાં કઈ શૈલીના પ્રભાવ છે? જવાબ સોલંકી સ્થાપત્ય. પ્રશ્ન 80 ઉપરકોટમાં આવેલી અડીકડીની વાવ કેટલા પગથિયા ધરાવે છે? જવાબ 170 પગથિયા. પ્રશ્ન 81 કઈ વાવનું નામ તેની ઊંડાઈને કારણે પડ્યું છે? જવાબ નવલખી વાવ. પ્રશ્ન 82 પાંચકુવા વાવ ક્યાં છે? જવાબ અમદાવાદ. પ્રશ્ન 83 રામપુરાની વાવ કયા જિલ્લામાં છે? જવાબ સાબરકાંઠા. પ્રશ્ન 84 રાજગઢી વાવ ક્યાં આવેલી છે? જવાબ થાનગઢ. પ્રશ્ન 85 ગંગા વાવનું બાંધકામ કયા પથ્થરોથી થયેલું છે? જવાબ સફેદ પથ્થર. પ્રશ્ન 86 કઈ વાવમાં વિષ્ણુના 24 અવતારોની મૂર્તિ છે? જવાબ રાણીની વાવ. પ્રશ્ન 87 અમૃતવર્ષિણી વાવ કોણે બંધાવી હતી? જવાબ રઘુનાથદાસ. પ્રશ્ન 88 ખારી વાવ ક્યાં આવેલી છે? જવાબ પાટણ. પ્રશ્ન 89 નાગબાઈ વાવ ક્યાં છે? જવાબ ધ્રાંગધ્રા. પ્રશ્ન 90 જેઠાભાઈની વાવ કયા આકારની છે? જવાબ એલ આકારની. પ્રશ્ન 91 વિકિયા વાવમાં કેટલા મંડપ છે? જવાબ 3. પ્રશ્ન 92 અડાલજની વાવ પર કઈ લિપિમાં કોતરણી છે? જવાબ દેવનાગરી સંસ્કૃત. પ્રશ્ન 93 ગુજરાતની કઈ વાવમાં કૂવો અને સીડી જોડાયેલા છે? જવાબ હેલિકલ વાવ. પ્રશ્ન 94
મિનળદેવીએ બીજી કઈ મહત્વની વાવ બંધાવી હતી? જવાબ: વીરપુરની વાવ. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.